ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મયુરી મુરિયા અને તમે જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ચેનલ। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પ્રાંતિજમાં બે જગ્યાએ અડધો કલાકમાં ચોરીના પ્રયાસ। પાસ કરેલ કારનો કાચ તોડી પાકીટની ચોરી। વેપારીના ટેબલ પરથી પાકીટની ચોરી। બજારમાં સીસીટીવી કેમેરા ના હોવાથી પોલીસ પણ લાચાર। અમદાવાદના એએમટીએસના ડ્રાઈવરો અને કંડક્ટરોએ પોતાને કાયમી કરવા સહિતની પડતર માંગણીઓ માટે હડતાળ પર। બીજી તરફ સફાઈ કામદારો પણ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। પ્રાંતિજમાં રૂદ્રાક્ષ ગ્રુપ દ્વારા વડીલોને 10 દિવસની હરિદ્વારમાં સફળ યાત્રા કરાવી। વડીલો ભાવુક બની બોલ્યા, પોતાના પુત્રો પણ આવી સેવાઓ કરતા અત્યારે હજાર વાર વિચારે છે। ભજન, કીર્તન, ગરબા, સત્સંગ, આરતી સહિતના માં ગંગા ઘાટે કાર્યક્રમો યોજાયા। દર્શક મિત્રો, આ હતા મુખ્ય સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। પ્રાંતિજમાં અડધો કલાકમાં બે જગ્યાએ ચોરીના પ્રયાસો। બજારમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસ પણ લાચાર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન પાસે પાર્ક કરેલ કારનો કાચ તોડી પાકીટ તથા એપ્રોચ રોડ 3 રસ્તા અનંત વિલાસ કોમ્પ્લેક્સમાં આવેલ ઉમિયા ટાયરની દુકાનમાંથી પાકીટની ચોરી એમ જ પ્રાંતિજમાંથી માત્ર અડધો કલાકમાં જ બે જગ્યાએ ચોરોએ હાથફેરો કર્યો હતો। પણ વેપારી અને કાર માલિક માટે લાખોની મૂડી જરૂરિયાત હિસાબ ચોપડા પણ ચોરોને તો માત્ર 10 રૂપિયાની પસ્તી હાથમાં આવી। વિશેષ વિગત અનુસાર પ્રાંતિજ બળદેવ વિસ્તારમાં આવેલ શેઠ પીએનઆર હાઈસ્કૂલના ગેટ પાસે પાર્ક કરેલ કાર નંબર GJ18AB 4513 નો કંડક્ટર સહિતનો કાચ તોડી આગળની સીટ ઉપર રહેલ પાકીટ કાઢી લીધું હતું। જોકે પાકીટમાં રોકડ રકમ ન હતી, પણ બેંકની ચોપડીઓ, જરૂરી દસ્તાવેજો સહિતની વસ્તુઓ હતી। જ્યારે 3 રસ્તા અનંત વિલાસ શોપિંગમાં આવેલ ઉમિયા ટાયરની દુકાનમાંથી પણ ટેબલ ઉપર પડેલ પાકીટ પણ ઉઠાવી ગયા હતા। જ્યારે તેમાં પણ રોકડ રકમ ન હતી, ત્યારે બંને જગ્યાએ પોલીસ બોલાવવામાં આવી હતી। જ્યારે આજુબાજુ સીસીટીવી કેમેરા ના હોવાથી પોલીસ પણ પ્રાથમિક તપાસ બાદ લાચાર થઈ પરત ફરી હતી। ત્યારે ચોરોને માત્ર કાગળિયા હાથ આવ્યા હતા। ત્યારે હાલ તો કાર માલિક અને દુકાન માલિકના અગત્યના કાગળો, બેંક ચોપડીઓ અને ઉઘરાણી ચોપડા ચોરો ચોરી કરી લઈ જતા બંનેના ચહેરા ઉપર ઉદાસીનો માહોલ છવાયો છે। અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ। ડ્રાઈવર અને કંડક્ટરો તેમજ સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીના પ્રશ્નોને લઈ કર્યો ઉગ્ર વિરોધ। અમદાવાદમાં એએમટીએસના ડ્રાઈવર, કંડક્ટર્સ અને સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નો સાથે વિરોધ કરી રહ્યા છે। આજે ઇન્કમ ટેક્સ સર્કલ પાસે પ્રદર્શન કરવા ભેગા થયેલા જિગ્નેશ મેવાણી સહિત 300 થી વધુ ડ્રાઈવર્સ, કંડક્ટર્સ અને સફાઈ કામદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે એએમટીએસના ડ્રાઈવરો અને કંડક્ટરોએ પોતાને કાયમી કરવા સહિતની પડતર માંગણીઓ માટે હડતાળ પર છે। બીજી તરફ સફાઈ કામદારો પણ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવર અને કંડક્ટરોએ સોમવારે પોતાની પડતર માંગણી સાથે જમાલપુર બસ ડેપો પર દેખાવો કર્યા હતા। પોતાની માંગણીઓ ન સંતોષાતા ફરીથી રસ્તા પર આવીને સૂત્રોચ્ચાર કરતા પોલીસે 30 થી વધારે લોકોને ડિટેન કર્યા હતા। આંદોલન પર ઉતરેલા કર્મચારીઓને કારણે એએમટીએસની 850 બસોમાંથી સોમવારે માત્ર 600 બસ જ બહાર નીકળી હતી, જેમાં કંડક્ટર તરીકે ઓફિસ સ્ટાફને કામે લગાવવામાં આવ્યા હતા। સોમવારે એએમટીએસની 250 બસ ઓછી હોવાથી શહેરના 1.15 લાખ પેસેન્જરોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। શહેરના 1,15,000 પેસેન્જરોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। છેલ્લા 12 વર્ષ કરતા વધારે સમયથી એએમટીએસના કોન્ટ્રાક્ટ પર કામ કરતા 1500 કર્મચારીઓ પોતાની માંગ સાથે સોમવારે જમાલપુર એએમટીએસ બસ ડેપો ખાતે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા। દેખાવો કરતા કર્મચારીઓના 10 જેટલા આગેવાનો પોતાની માંગણીઓ સાથે એએમટીએસના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આરજવ શાહને મળ્યા હતા। જેમાં વિજયભાઈ વાટલિયાએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી છેલ્લા 10 થી 12 વર્ષ કરતા વધારે સમયથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા દરેક કર્મચારીને મહિનામાં 26 દિવસ કામ મળે, કર્મચારીઓને વચગાળાની રાહત સ્વરૂપે ₹4000 આપવા તેમજ કોઈ કર્મચારીઓને છૂટા ન કરવાની વાત કરી હતી। એએમટીએસના અધિકારીઓએ
રેગ્યુલર કર્મચારીઓને 26 દિવસ કામ મળી રહે તેવી બાંયધરી આપી હતી, જ્યારે અન્ય માંગણીઓ કોર્ટમાં ચાલી રહેલા કેસના ચુકાદા પ્રમાણે કરવા જણાવ્યું હતું. મળવા આવેલા કર્મચારીઓની માંગણી ન સંતોષાતા પરત કેમ્પસવાળા સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. બીજી તરફ દેખાવકારોના કારણે જમાલપુર બ્રિજથી એસટી સુધી રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે પોલીસે 30 કરતા વધારે કર્મચારીઓને ડિટેન કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, એબીજી ન્યૂઝ, અમદાવાદ. રુદ્રાક્ષ ગ્રુપ દ્વારા વડીલોને 10 દિવસની હરિદ્વારની યાત્રા કરાવી તેમજ પ્રાંતિજમાં શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના કેટલાક ઉત્સુક યુવાનો અને મુંબઈ ખાતે રુદ્રાક્ષ ગ્રુપ ચલાવતા યુવાનો દ્વારા શ્રવણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ ટોકન ફી ઉપર 10 દિવસની હરિદ્વાર ખાતે શ્રવણ યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં 60 વર્ષથી ઉપરના લોકોને લઈ જવામાં આવ્યા હતા. વિશેષ વિગત અનુસાર શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજનું મુંબઈ ખાતે ચાલુ રુદ્રાક્ષ ગ્રુપ દ્વારા શ્રવણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી 22 ગામ તપોધન સમાજના 22 ગામો સહિત અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, મહેસાણા, ભરૂચ અને મુંબઈ ખાતે ધંધાકીય રીતે વસવાટ કરતા સમાજના 60 વર્ષથી ઉપરના વડીલોને રુદ્રાક્ષ ગ્રુપ દ્વારા શ્રવણ યાત્રાએ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 10 દિવસ ભક્તિમય જીવન વિતાવ્યું હતું. ત્યારે કેટલાક વડીલો તો ભાવુક થઈને બોલી ઉઠ્યા કે હજારો રૂપિયા આપવા છતાં કે પોતાના દીકરાઓ પણ આવી સેવા ના કરે અને વડીલોને છેક ઘરેથી હરિદ્વાર સુધી જે તે વ્હીકલ દ્વારા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જમવાથી માંડીને રહેવાની સુવિધાઓ સેવાઓ યાત્રા દરમિયાન પૂરી પાડવામાં આવી હતી. જ્યારે યાત્રા દરમિયાન હરિદ્વાર ખાતે ભજન, કીર્તન, ગરબા, સત્સંગ અને સાંજેમાં ગંગા મૈયાના ઘાટ ઉપર આરતી વગેરેની વ્યવસ્થા રુદ્રાક્ષ ગ્રુપ વ્યવસ્થા સ્થાપકો દ્વારા કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન એક દિવસ હરિદ્વાર ખાતે સાધુઓને બ્રહ્મભોજન પણ કરાવવામાં આવ્યું હતું અને દક્ષિણા આપવામાં આવી હતી. તેમના આશીર્વાદ પણ લીધા હતા અને આ ગ્રુપ દ્વારા વડીલોને શ્રવણ યાત્રા કરાવતા વડીલોએ પણ આ ગ્રુપને ખોબલે ખોબલે આશીર્વાદ પણ આપ્યા છે અને આ યાત્રા સફળ રહેતા રુદ્રાક્ષ ગ્રુપે આનંદ વ્યક્ત કર્યો છે. ત્યારે હજુ આ કળિયુગમાં આવા રુદ્રાક્ષ ગ્રુપ શ્રવણ યુવાનો પણ હજુ હયાત છે, તેનો એક ઉત્તમ નમૂનો પણ આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકાય છે. તેમ કહીએ તો પણ નવાય નહીં અને અન્ય સમાજના યુવાનો માટે પ્રેરણારૂપ યાત્રા પણ કહી શકાય. અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ, પ્રાંતિજ. બે વિદ્યાર્થીઓ શિક્ષકની કરી હત્યા. ત્યારે શિક્ષક ગણમાં રોષ ફાટી નીકળતા સુરક્ષાની કરી માંગ. દિલ્હીના નાગરોઈ વિસ્તારની એક સ્કૂલના બે સ્ટુડન્ટ્સે પોતાના ટીચરની હત્યા કરી દીધી છે. જે બે વિદ્યાર્થીઓ પર હત્યાનો આરોપ છે તેઓ 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસે બંને આરોપી સ્ટુડન્ટ્સને પકડી લીધા છે. આ ઘટના બાદ શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નાગરોઈમાં ટીચર્સ આ ઘટનાના વિરોધમાં આજે દેખાવો કરી રહ્યા છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ અને એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદિયાએ મુકેશ કુમારના પરિવારને 1 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. ઘટના સોમવાર સાંજની છે, જ્યારે સ્કૂલમાં બીજી શિફ્ટની એક્ઝામ લઈને મુકેશ નામના ટીચરે રૂમ નંબર 108માં કોપી ભેગી કરી રહ્યા હતા. તે સમયે બંને છોકરાઓ ક્લાસમાં આવી પહોંચ્યા અને તેમની મુકેશ સાથે બોલાચાલી થઈ હતી. અચાનક છોકરાએ ટીચરને એક મુક્કો માર્યો અને બીજા એક છોકરાએ તાત્કાલિક ટીચર પર છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું. આ હુમલામાં મુકેશ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. મુકેશને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મુકેશ કુમાર હિન્દી વિષયના ટીચર હતા. કહેવાય રહ્યું છે કે આરોપી બંને વિદ્યાર્થીઓ ઘણીવાર નાપાસ થઈ ચૂક્યા છે. બંને વિદ્યાર્થીઓની હાજરી બહુ ઓછી હતી અને તેને લેખિત અને મૌખિક ચેતવણી પણ આપવામાં આવી ચૂકી હતી. આ ઘટના બાદ ટીચર્સમાં રોષ ફાટી નીકળ્યો છે. સોમવારે નાગલોઈ 1500 શિક્ષકોએ મંગળવારે નાગલોઈમાં પ્રદર્શન કરી રહેલા ટીચર્સે દિલ્હી અમૃતસર હાઈવે જામ કરી દીધો છે. ટીચર્સની માંગણી છે કે તેમને સુરક્ષા આપવામાં નહીં આવે તો આ આંદોલન દિલ્હી સ્તરે થશે. મુકેશને હોસ્પિટલમાં જોવા માટે ડેપ્યુટી સીએમ અને એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદિયા પણ પહોંચ્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા ટીચર્સે તેમની સામે પણ નારેબાજી કરી હતી. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ પૂર્ણ ઘટનાના મેજિસ્ટ્રેટ તપાસના ઓર્ડર આપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ દિલ્હી. જવાનોને બાટવામાં અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. બાટવામાં આજે ઉરીમાં શહીદ થયેલા જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં રાજકીય તેમજ સામાજિક અને સામાન્ય જનતાએ ભાવભરી શ્રદ્ધાંજલિ આપી તેઓના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને 2 મિનિટ મૌન પાળી સરકારને શહીદ થયેલા જવાનો જવાબ આપવા અને પાકિસ્તાનને તેની ઓકાત બતાડવી તેમજ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રગીત ગાઈ તેમજ સેલ્યુટ આપી હતી અને જય ભારતના નારા લગાવ્યા હતા. અહેવાલ રાણા બારૈયા સાથે એબીજી ન્યૂઝ બાટવા. ગેસ સિલિન્ડર ફાટતા ભભૂકી ઉઠી આગ. આગના કારણે ઘર વખરી થઈ બળીને ખાખ. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સીતાનગર સોસાયટીના એક મકાનમાં મોડી રાત્રે ગેસનો સિલિન્ડર ફાટતા અચાનક આગ લાગી જવા પામી હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. વિશેષ વિગત અનુસાર ગેસનો સિલિન્ડર ફાટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગની જાણકારી સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગને કારણે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ સુરત. રાજપીપળાના તિલકવાડાના વાંધા ગામે દીપડીને ગળે ફાંસો આપી 3 નખ તેમજ 2 પંજા કાપી લેતા વન વિભાગમાં મચ્યો હડકંપ. રાજપીપળાના તિલકવાડાના વાંધ ગામે દીપડીને ફાંસો આપી હત્યા કર્યા બાદ તેના 2 પંજા કાપી લઈ 3 નખ કાઢી લેવાની પ્રથમ વખત બનેલી ઘટનાથી નર્મદા જિલ્લા વન વિભાગમાં હડકંપ મચી ગઈ છે. વન્ય પ્રાણીનો શિકાર કરતી ટોળકી સક્રિય થવાની આશંકાએ વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. તિલકવાડા તાલુકાના વાંધ ગામની કોતરમાં દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે કેવડિયા વન વિભાગની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે દીપડીના મૃતદેહને જોતા વન વિભાગ પણ ચોંકી ગયું હતું. દીપડીના આગળના 2 પગના પંજા કાપી નખાયા હતા, જ્યારે પાછળના પગના 3 નખ પણ કાઢી લેવાયા હતા. દીપડીની મજબૂત તાર જેવી વસ્તુથી ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. તિલકવાડાના વાંધ ગામે
મૃત્યુપ્રિયનો શિકાર થયો છે. શિકારી ટોળકી કે અન્ય શખ્સોની સંડોવણી તપાસ બાદ જ ભેદ ખુલશે. મૃત્યુપ્રિયનું વેટરનરી ડોક્ટર દ્વારા પીએમ કરી જંગલમાં જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ રાજપીપળા. નવલા નોરતાને બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમરેલીમાં નવલા નોરતાને વેલકમ કરવા ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા. અમરેલીમાં નવલા નોરતાને વેલકમ કરવા માટે કાર્યક્રમ યોજાયો. વિશેષ વિગત અનુસાર અમરેલીની નાની નૂતનના મેદાનમાં આવનારી નવરાત્રીને વેલકમ કરવા માટે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા. જ્યારે આ ખેલૈયાઓને જોવા માટે નગરની જનતા ઉમટી પડી હતી. અહેવાલ ભાર્ગવ ત્રિવેદી સાથે એબીજી ન્યૂઝ અમરેલી. વિદ્યાર્થીનીઓને શિક્ષક દ્વારા છેડતી કરાતા નોંધાઈ ફરિયાદ. આણંદના વિદ્યાનગર સ્થિત ડોક્ટર એચ.એમ. પટેલ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનમાં અભ્યાસ કરતી 6 વિદ્યાર્થીનીઓ દ્વારા પાર્ટ ટાઈમ લેક્ચરર ધવલભાઈ પંચાસરા દ્વારા છેડતી કરવામાં આવી હોવાની વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. આમ છતાં પ્રાધ્યાપક સામે કોઈ કાર્યવાહી ના થતા 6 વિદ્યાર્થીનીઓ વાલીઓ સાથે એસપી યુનિવર્સિટી ખાતે જઈને વાઇસ ચાન્સેલરને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર સમક્ષ વિદ્યાર્થીનીઓએ પ્રાધ્યાપક દ્વારા થતી હેરાનગતિ વિશે પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી. ત્યારબાદ આ મામલે યુનિવર્સિટીના વુમન સેલને તપાસ સોંપવામાં આવી હતી. વાઇસ ચાન્સેલર ડોક્ટર શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે ડોક્ટર એચ.એમ. પટેલ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનની વિદ્યાર્થીનીઓ વાલીઓ સાથે આવીને પ્રાધ્યાપક ધવલભાઈ પંચાસરા વિરુદ્ધ કરેલી રજૂઆત સાંભળી હતી. બાદમાં યુનિવર્સિટીના વુમન સેલ સમક્ષ સમગ્ર મામલો મૂકવામાં આવ્યો હતો. કોલેજના ડાયરેક્ટર અને આચાર્યની રજૂઆત પણ સાંભળવામાં આવી હતી. બંને પક્ષની રજૂઆત સાંભળી હવે કાયદાની જોગવાઈ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાશે. વુમન સેલના ડોક્ટર પિનાકીની પંડ્યાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓએ વાઇસ ચાન્સેલરને રજૂઆત કર્યા બાદ અમે પ્રાધ્યાપક ધવલભાઈ પંચાસરા અને આચાર્ય સાથે બેઠક કરી હતી. બેઠક 3 કલાક સુધી ચાલી હતી, જેમાં તેઓની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ મામલે માહિતી એકત્ર કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ આણંદ. ડભોઈના કુવારવાડા ગામે ફાર્મ હાઉસમાં ચોરી કરતા 4 ઇસમોને ડભોઈ પોલીસે રંગે હાથે ઝડપી પડ્યા. છેલ્લા કેટલાય દિવસોથી ડભોઈ તાલુકામાં ઘરફોડ ચોરીના બની રહેલા બનાવોને લઈને ડભોઈ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેને ડભોઈ તાલુકાના કુવારવાડા ગામની સીમમાં રાત્રિના પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સંજુભાઈ જયસ્વાલના બંધ મકાનમાં કેટલાય ઈસમો મેઇન દરવાજાનું તાળું તોડી મકાનની અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલા માલમત્તા વેરવિખેર કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાતે ફાર્મ હાઉસ ઉપર કેટલાક માણસોની હિલચાલ જણાતા પોલીસને શંકા ઉપજી હતી, જેને લઈ સમય સૂચકતા દાખવી તસ્કર ટોળકીને કોર્ડન કરી ઝડપી લીધી હતી. એટલું જ નહીં, થોડા દિવસો પહેલા જ ડભોઈ તાલુકાના કરાલી ગામની ચોરીમાં પણ આ ટોળકીનો હાથ હોવાનું માનવામાં આવે છે. જો પોલીસ દ્વારા થોડી કડકાઈપૂર્વક પૂછપરછ કરવામાં આવે તો ડભોઈ તેમજ ડભોઈ તાલુકાની અનેક ચોરીનો ભેદ ઉકેલાય તેમ છે. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીજી ન્યૂઝ ડભોઈ.
આ કામના ફરિયાદી મહેશભાઈ નટવર પટેલ રહેવાસી પીપળિયા નાઓ સંજયભાઈ ધીરજદાસ જસવાલ નાઓનું કામની દેખરેખ રાખતા હોય તેઓના મકાનમાં તારીખ 26/9/2016 રોજ રાતના 3 કલાકે આરોપી સંતોષસિંહ ગુરુમુખસિંહ ભરૂચ, ચંદનસિંહ જીવનસિંહ સરદાર, 3 મહેન્દ્રસિંહ જીતસિંહ સરદાર, 4 લાલાસિંહ બલસિંહ સરદાર નાઓ ઇકો ગાડી લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ફાર્મમાં પ્રવેશ કરી ગેરકાયદેસર પ્રવેશ કરી તાળું તોડીને ચોરીની કોશિશ કરેલ છે. આ બાબતે ડભોઈ પોલીસનો ગુના નંબર ફર્સ્ટ 159/16 આઈપીસી કલમ 457 386 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. જામનગર શહેર જિલ્લા ભરવાડ ગોપાલક સંગઠન દ્વારા અનેક રચનાઓ કરવામાં આવી. હાલમાં જામનગર જિલ્લાની દરેક તાલુકામાં ભરવાડ ગોપાલક યુવા સંગઠનોની રચના કરવામાં આવેલ છે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સાક્ષરતાનું પ્રમાણ વધારવાનું અને સાથોસાથ કુરિવાજો નાબૂદ કરવા અને યુવાનોને વ્યસન મુક્ત કરવાનો છે. આ અનુસંધાને જામનગર મુકામે રામાભીર ધારે મોટી સંખ્યામાં યુવાનો એકઠા થઈને શહેરમાં રેલી કાઢીને વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો હતો. ત્યારબાદ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરવાડ સમાજના યુવાનોએ રક્તદાન કરીને પોતાનો સિંહ ફાળો આપીને ટોટલ 104 બોટલ લોહી એકઠું કરેલ હતું. તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ સરકારી ક્ષેત્રમાં અરજી કરેલ ભરવાડ સમાજના 54 દીકરાઓ તેમજ 8 દીકરીઓ છેલ્લા 1.5 મહિનાથી જામનગર મુકામે આવેલ રામાભીર ધારે રહેવા જમવાની સગવડ સાથે વિવિધ ટ્યુટરો મારફત કોચિંગ ક્લાસનું પણ આયોજન કરેલ છે અને દોડની પણ તૈયારી કરાવી રહ્યા છે. આવી વિવિધ પ્રવૃત્તિઓને સફળ બનાવવા માટે પુનાભાઈ બાંભા, રાજુભાઈ જોગસવા, કમલેશભાઈ ખાટડિયા, પાંચાભાઈ મુંદવા, મુકેશભાઈ વેશરા, ખીમાભાઈ ગમારા, વિરમભાઈ બકાતા સાહેબ, રાજુભાઈ ટોઈટા, મચ્છાભાઈ વેશરા, રામભાઈ વેશરા, અર્જુનભાઈ ઝાપડા, કાનાભાઈ ઠંગા, રામભાઈ ગમારા, પાલાભાઈ રાણંગા, જગદીશભાઈ ઝાપડા, કાનાભાઈ બાંભા, રમેશભાઈ ગમારા તથા નામી અનામી કાર્યકરો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે. એમાં ભોજાભાઈ ટોઈટા સાથે એબીજી ન્યૂઝ જામનગર. દરિયામાં પલટી મારી જતા 14 ખલાસીઓ દરિયામાં ખાબક્યા, જેમાંથી 3નું મોત નીપજ્યું. સૌરાષ્ટ્રભરની મોટાભાગની બોટો જખૌ વિસ્તારમાં માછીમારી માટે જાય છે. આજે વહેલી સવારે કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં માંગરોળની 2 બોટ પલટી મારી જતા કુલ 14 જેટલા ખલાસીઓ દરિયામાં ખાબક્યા હતા. તે પૈકીના 3ના મોત થયા હતા, જ્યારે 11નો બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 3 માછીમારોના મોતને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના શાંતિલાલ દમા પવનિયાની માલિકીની રત્નેશ્વરી બોટ GJ 11MM1356 તથા વિનોદભાઈ ભાદરચાની માલિકીની દર્શન બોટ GJ 11MM530 આજે સવારે કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં માછીમારી કરવા માટે ગઈ હતી. તે દરમિયાન આ બંને બોટ પલટી મારી ગઈ હતી, જેમાં રત્નેશ્વરી બોટના 7 ખલાસીઓના જીવ બચી ગયા હતા, જ્યારે દર્શન બોટના 7 ખલાસીઓ પૈકી 3 ખલાસીઓના મોત થયા હતા અને 4 ખલાસીઓનો બચાવ થયો હોવાનું પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ મોદીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે કોરી ક્રીક વિસ્તારમાં પાપલેટ મચ્છી સૌથી વધુ પ્રમાણમાં મળતી હોય, જ્યાં મચ્છીમારી કરવા માટે ગયા હતા.
આ વિસ્તારમાં લોટ જેવા મોજા ઉછળતા હોય અને જીવતી રેતી એટલે કે રબડી જેવી રેતી હોય, જેને કારણે આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 માછીમારોએ જીવ ગુમાવ્યો છે, જેને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. કચ્છના કોરીક્રીક વિસ્તારમાં માંગરોળની 2 બોટ અકસ્માતે પલટી મારી ગઈ હતી. 14 પૈકી 3 માછીમારોના મોત થયા છે, જ્યારે 11નો બચાવ થયો છે. આ અકસ્માતમાં રત્નેશ્વરી અને દર્શન બંને બોટ સંપૂર્ણપણે નાશ પામી છે, જેને કારણે બંને બોટ માલિકોને આર્થિક નુકસાન થયું હોવાનું પણ જાણવા મળે છે. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ કચ્છ. ઉરીમાં શહીદ થનાર વીર જવાનોને ખીરસરા ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ નવાઝનું પુતળું સળગાવી આક્રોશ વ્યક્ત કરાયો. હાલમાં જ ઉરીમાં ભારતીય સૈનિકો ઉપર પાકિસ્તાન દ્વારા થયેલ હુમલામાં શહીદ થયેલ સૈનિક જવાનોને કાલાવાડ હાઈવે રોડ ઉપર આવેલ ખીરસરા ગામે જય ભીમ યુવા ગ્રુપ દ્વારા કેન્ડલ જલાવીને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ તેમજ સાથોસાથ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફનું પુતળું સળગાવીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારતનું સૈન્ય પાકિસ્તાન સામે આક્રમક પગલાં લેશે તેવી આશા વ્યક્ત કરેલ. અહેવાલ ગોજાભાઈ ટોઈટા સાથે એબીજી ન્યૂઝ કાલાવડ. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રાંતિજમાં 2 જગ્યાએ અડધો કલાકમાં ચોરીના પ્રયાસ. પાસ કરેલ કારનો કાચ તોડી પાકીટની ચોરી. વેપારીના ટેબલ પરથી પાકીટની ચોરી. બજારમાં સીસીટીવી કેમેરા ના હોવાથી પોલીસ પણ લાચાર. અમદાવાદના એએમટીએસના ડ્રાઈવરો અને કંડક્ટરોએ પોતાને કાયમી કરવા સહિતની પડતર માંગણીઓ માટે હડતાલ પર. બીજી તરફ સફાઈ કામદારો પણ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. પ્રાંતિજમાં રૂદ્રાંશ ગ્રુપ દ્વારા વડીલોને 10 દિવસની હરિદ્વારમાં સફળ યાત્રા કરાવી. વડીલો ભાવુક બની બોલ્યા, પોતાના પુત્રો પણ આવી સેવાઓ કરતા અત્યારે હજારવાર વિચારે છે. ભજન, કીર્તન, ગરબા, સત્સંગ, આરતી સહિતના માં ગંગા ઘાટે કાર્યક્રમો યોજાયા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.